શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભગવદ્ ગીતાના આ અમૃત વાણીનું શ્રવણ કરતા તમામ જિજ્ઞાસુ ભક્તોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. આજે આપણે સાંભળીશું રાગ દ્વેષ ઉપર વિજય મેળવવાના ઉપાયો. આગળ પ્રથમ ભાગ આપણે સાંભળેલો. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે રાગ દ્વેષ ઉપર વિજય મેળવવાના ઉપાયનો બીજો ભાગ સાંભળીશું. કેટલાક લોકો એવું માનતા હોય છે કે રાગ દ્વેષ એ અંતઃકરણના ધર્મો છે, આથી તેમને દૂર નથી કરી શકાતા. પરંતુ આ વાત યુક્તિસંગત નથી દેખાતી. વાસ્તવમાં રાગ દ્વેષ અંતઃકરણના આગંતુક વિકારો છે, ધર્મ નથી. જો તેઓ અંતઃકરણના ધર્મ હોત તો જે સમયે અંતઃકરણ જાગ્રત રહે છે તે સમયે રાગ દ્વેષ પણ રહેત, અર્થાત તેમની સદાય પ્રતીતિ થાત. પરંતુ તેમની પ્રતીતિ સદા ન થઈને ક્યારેક ક્યારેક જ થાય છે. સાધન કરવાથી રાગ દ્વેષ ઉત્તરોત્તર ઘટતા હોય છે, આવો સાધકોનો અનુભવ છે. ઘટવાવાળી વસ્તુ દૂર થવાવાળી હોય છે. આથી પણ સિદ્ધ થાય છે કે રાગ દ્વેષ અંતઃકરણના ધર્મ નથી. ભગવાને રાગ દ્વેષને મનોગત કહ્યા છે, અર્થાત એ મનમાં આવવાવાળા છે, સદા રહેવાવાળા નથી. આ ઉપરાંત ભગવાને વધારામાં રાગ દ્વેષને વિકારો કહ્યા છે અને પ્રિય અપ્રિયની પ્રાપ્તિમાં ચિત્તના સદા સમાન રહેવાને સાધન કહ્યું છે. જો રાગ દ્વેષ અંતઃકરણના ધર્મ હોત તો આ સમચિત્તના રૂપી સાધન બની જ નહીં શકત. ધર્મ સ્થાયી રહે છે અને વિકારો અસ્થાયી, અર્થાત આવવા જવાવાળા હોય છે. રાગ દ્વેષ અંતઃકરણમાં આવવા જવાવાળા છે, આથી તેમને દૂર કરી શકાય છે. પ્રકૃતિ જડ અને પુરુષ ચેતન બંને ભિન્ન ભિન્ન છે. આ બેઉનો વિવેક સ્વતઃ સિદ્ધ છે. પુરુષ આ વિવેકને મહત્વ ન દઈને પ્રકૃતિજન્ય શરીર સાથે એકતા કરી લે છે અને પોતાને એકદર્શી માની લે છે. આ જડ ચેતનનું તાદાત્મ્ય જ હું કહેવાય છે અને તેમાં રાગ દ્વેષ રહે છે. તાત્પર્ય એ છે કે અહંતા એટલે હુંપણામાં રાગ દ્વેષ છે અને રાગ દ્વેષથી અહંતા પુષ્ટ થાય છે. આ જ રાગ દ્વેષ બુદ્ધિમાં પ્રતીત થાય છે, જેથી બુદ્ધિમાં સિદ્ધાંત વગેરેને લીધે પોતાની માન્યતા પ્રિય અને બીજાઓની માન્યતા અપ્રિય લાગે છે. પછી આ રાગ દ્વેષ મનમાં પ્રતીત થાય છે, જેથી મનને અનુકૂળ વાતો પ્રિય અને પ્રતિકૂળ વાતો અપ્રિય લાગે છે. પછી
આ રાગ દ્વેષ ઇન્દ્રિયોમાં પ્રતીત થાય છે, જેથી ઇન્દ્રિયોને અનુકૂળ વિષય પ્રિય અને પ્રતિકૂળ વિષય અપ્રિય લાગે છે. આ જ રાગ દ્વેષ ઇન્દ્રિયોના વિષયો જેમ કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ બધામાં પોતાની અનુકૂળતા અને પ્રતિકૂળતા ભાવનાને લીધે પ્રતીત થાય છે. આથી જડ ચેતનની ગ્રંથિ રૂપી અહંતા હુંપણાના દૂર થવાથી રાગ દ્વેષનો સર્વથા અભાવ થઈ જાય છે, કેમ કે અહંતા ઉપર જ રાગ દ્વેષ ટકેલા છે. હું સેવક છું, હું જિજ્ઞાસુ છું, હું ભક્ત છું. આ સેવક, જિજ્ઞાસુ અને ભક્ત આ બધામાં જે હુંમાં રહે છે તે જ હુંમાં રાગ દ્વેષ પણ રહે છે. રાગ દ્વેષ ન તો કેવળ જડમાં રહે છે અને ન કેવળ ચેતનમાં રહે છે, પરંતુ જડ ચેતનના માનેલા સંબંધમાં રહે છે. જડ ચેતનના માનેલા સંબંધમાં રહેવા છતાં પણ એ રાગ દ્વેષ પ્રધાનત જડમાં રહે છે. જડ ચેતનના તાદાત્મ્યમાં જડનું આકર્ષણ જડ અંશમાં થાય છે, પરંતુ તાદાત્મ્યના કારણે તે ચેતનમાં દેખાય છે. જડનું આકર્ષણ જ રાગ છે. આથી જ્યારે સાધક શરીર જડને જ પોતાનું સ્વરૂપ માની લે છે ત્યારે એને રાગ દ્વેષને દૂર કરવામાં કઠિનતા પ્રતીત થાય છે. પરંતુ પોતાના ચેતન સ્વરૂપની તરફ દ્રષ્ટિ રહેવાથી તેને રાગ દ્વેષને દૂર કરવામાં કઠિનતા પ્રતીત નથી થતી, કારણ કે રાગ દ્વેષ સ્વતઃ સિદ્ધ નથી, પરંતુ જડ અસતના સંબંધથી જ ઉત્પન્ન થવાવાળા છે. જો સત્સંગ, ભજન, ધ્યાન વગેરેમાં રાગ થશે તો સંસાર સાથે દ્વેષ થશે, પરંતુ પ્રેમ થતાં સંસાર સાથે દ્વેષ નહીં થાય, પરંતુ સંસારની ઉપેક્ષા વિમુક્તતા થશે. સાધકનો સત્સંગ વગેરેમાં જે રાગ છે કે પ્રેમ, તેને આ ઉદાહરણ ઉપરથી આપણે જાણી શકીએ છીએ. સત્સંગ, ભજન, ધ્યાન વગેરેમાં કોઈ વિઘ્ન પહોંચાડશે તો એના ઉપર ક્રોધ આવશે. ક્રોધ આવવાથી સમજવું જોઈએ કે સત્સંગ વગેરેમાં રાગ છે, અને તેના ઉપર ક્રોધ ન આવીને જો રોવું આવી જાય તો સમજવું જોઈએ કે સત્સંગ વગેરેમાં પ્રેમ છે, કારણ કે પોતાનામાં લગ્ની દઢતાની ઉણપ હોવાથી સાધનામાં વિઘ્ન જણાય છે. આમ વિઘ્ન જણાતા પોતાનામાં લગ્નની ઉણપ દેખીને સાધકને રોવું આવી જાય છે. એવી જ રીતે બીજા સંપ્રદાય વગેરેની વ્યક્તિ આપણને ખરાબ લાગે તો સમજવું જોઈએ કે પોતાના ધર્મ, સંપ્રદાય વગેરેમાં આપણો રાગ છે. વાસ્તવમાં સત્સંગ, ભજન, ધ્યાન વગેરેમાં રાગ હોવો એ પણ એટલું ખરાબ નથી, કેમ કે ચાહે તેવી રીતે હોય, ભગવાનમાં લગ્ની તો સારી જ છે. તો આ રીતે રાગ દ્વેષને
રાગ દ્વેષ ઉપર વિજય મેળવવાના ઉપાય, જેનો બીજો ભાગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે ત્રીજો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો અન્ય ભક્તજનો સુધી પણ પહોંચાડજો, જેથી કરીને એ લોકો પણ રાગ દ્વેષ ઉપર વિજય મેળવવાના ઉપાયો જાણી શકે. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.